દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામથી ચચલાણા સુધી જેટકો વીજ કંપની દ્વારા શું રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે? દ્વારકા લાંબા ગામે ખેડૂતોએ જેટકો વીજ કંપનીની મનમાનીનું સખત વિરોધ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી માલિકીની જમીનમાં જેટકો દ્વારા મનમાની કરી પોલીસ સાથે રાખી બળજબરીપૂર્વક વીજ પોળના ફાઉન્ડેશન બનાવાયા છે. સરકાર જ્યારે ખેડૂતોના હિતરક્ષણની વાતો કરે છે, ઉર્જા મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ વીજ લાઇન પસાર કરતા પહેલા સ્થાનિક ખેડૂતો સત્તા મંડળોની સલાહ લેવામાં આવશે. પણ જેટકોએ તમામ નિયમો નેવે મૂકીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરી મશીન ચલાવી ખાડા ખોદ્યા છે અને જમીન તેમજ પાક નુકસાન કર્યું છે. 2018થી 151 ખાતેદાર ખેડૂત દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરવામાં આવેલ ત્યારે જે તે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂત પક્ષે નિર્ણય લઈ જેટકોએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું. પણ ત્યારબાદ 2021માં તાત્કાલિન પ્રાંત અધિકારી દ્વારકાએ દબાણમાં આવી ખેડૂત વિરોધ હુકમ કર્યાના આક્ષેપો પણ ખેડૂતોએ લગાવ્યા. ખેડૂતોને વળતરના નામે પણ માત્ર આશ્વાસન મળ્યા છે. માટે લાંબા ચચલાણા 11 કેવી જેટકો વીજ લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે. નમસ્કાર મિત્રો, મારું નામ વીરુભાઈ આહિર. મોટો પ્રશ્ન એ છે કે આટલા વર્ષ ત્યાં 66 કેવી ચાસલાણામાં મંજૂર થયું તો પાવર કેમ ન પહોંચ્યો? લાંબા ગામના ખેડૂતોની રજૂઆત હતી કે વૈકલ્પિક વ્યવસ્થાથી ત્યાં પાવર લઈ જાય તો 3 કે 4 જ ખેડૂત આવે અને બાકી સરકારી જમીનમાંથી જાય, તો આ રૂટ ઉપરથી લાઈન કેમ મંજૂર ન થાય? અને આટલા સમયથી તંત્ર આ ખેડૂતો સાથે કાંઈ નહોતું કરતો અને ઓચિંતાનું પાવર પહોંચાડવા માટે આ તંત્ર શા માટે આવું કરી રહ્યું છે એ ખેડૂતોના મોઢે પ્રશ્ન છે. 66 કેવી ચાલુ થાય ચાસલાણાનો, એમાં બધા જ ખેડૂત રાજી છે. પણ ક્યાંક અંધારામાં ક્યાંક મેલી નીતિને કારણે જે સરકારી જમીનમાંથી જે રૂટ જતો હતો એ કેન્સલ કરી અને આ 151 ખેડૂતના ખાતેદારમાંથી જાય છે. આ ખેડૂતોને મંજૂર નથી. થોડોક ખર્ચો વધારે કરી અને લાઇનની લેન્થ વધારી અને વૈકલ્પિક લાઇનનો ઉપયોગ કરી અને સરકારી જમીનમાંથી જો પાવર આપી દેવામાં આવે તો આ ખેડૂતોને નુકસાન થતું અટકી જાય. પણ આવું કેમ નથી કરવામાં આવતું? આમાં કાંઈક ભેદી ઇશારો હોય એવું લાંબાના ખેડૂતોને લાગી રહ્યું છે, જે હું તંત્ર સમક્ષ ને મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ ખેડૂતોની એક જ વિનંતી છે કે જે અત્યારે લાઈન મંજૂર થઈ છે એ નામંજૂર કરી અને અમે જે લાઈન બતાવી રહ્યા છે એ લાઈનથી 66 કેવીને પાવર આપે તો અમને વાંધો નથી. વાંધો એટલા માટે નથી કે આ પાવર જો ચાસલાણા 66 કેવીને મળે તો હજારો ખેડૂતોને ફાયદો થાય અને આ ખેડૂત મિત્રોને ફાયદો થાય એમાં અમે ખેડૂત મિત્રો પણ રાજી છીએ. પણ અમને નુકસાની પહોંચાડ્યા વગર આ સરકારી જમીન નો ઉપયોગ કરીને લાઈન જાય એમાં અમારી સહમતિ છે, પણ આ લાઈનમાં સહમતિ નથી. ભલે કાયદો કાયદાનું કામ કરે. અસ્તુ હાલમાં જે ખેડૂતોને કોઈ જાતનું આ લાઈન નાખે છે ચાલુ કર્યું ફાઉન્ડેશન, એમાં કોઈ વળતર આપેલું કે કોઈ નોટિસ? નહીં, વળતર કોઈ આપેલું નથી. અને 2021માં મૌખિક જે રજૂઆત થઈ હતી એમના ધારાધોરણ પ્રમાણે આ પણ કામ થઈ રહ્યું નથી એવું ખેડૂતની રજૂઆત છે. મારું નામ કાનાભાઈ ગોજિયા, ગામ લાંબા. તો આજ રોજ લાંબા મુકામે જેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતોની મિટિંગનું આયોજન કરેલ હતું. મિટિંગનો પરામર્શ એ નીકળ્યો કે ખેડૂતોનો વિરોધ હતો કે ભાઈ 2018-19માં 5 નોટિસો અને મુદતોમાં ખેડૂતો બધા હાજર રહેલ પ્રાંત અધિકારી સમક્ષ. ત્યારબાદ કોરોના કાળ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે કોઈ ખેડૂતોએ ક્યાંય કોઈ કચેરીમાં અરજી કરેલ નથી અને 2021માં અચાનક જ કોઈ અધિકારી આવે, બે જવાબદાર અધિકારી ગુજરાત રાજ્ય સરકારના પ્રાંત અધિકારી તરીકે હુકમ કરે અને આ લોકો 2021થી લઈ અને 2024 સુધી તંત્ર સાવ સૂતું રહીએ અને 2025માં અચાનક જ આવી પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની જમીનમાં ઊભા પાક પર કોઈ પણ જાતની અગાઉ જાણ કર્યા વગર કે કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતને જાણ વગર ડાયરેક્ટ કામ કરવા આવે, જેસીબીઓ લઈને આવે, ટ્રેક્ટર લઈને આવે છે. તો અમે એનો વિરોધ કર્યો અને જેટકોના અધિકારીઓને સૂચન કર્યું હતું, કારણ કે 2019માં મૌખિક રજૂઆતો દરમિયાન અમે એને વૈકલ્પિક રૂટ પર કામ કરવા માટે કે સર્વે કરવા માટે અનુરોધ કર્યો હતો અને ત્યારે પ્રાંત અધિકારીશ્રીએ મધ્યસ્થી કરીને એવું જણાવ્યું હતું, ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું
કે તમને વૈકલ્પિક રૂટ ઉપર સર્વે કરી અને આ લોકોની જે સત્તા હશે એ મુજબ રૂટ ચેન્જ કરવામાં આવશે. પણ અત્યારે કોઈ પણ જાતના કોઈ જેટકોના અધિકારી એવું કહે છે કે અમે જે આ અમારો રૂટ ફાઇનલ થઈ ગયો છે 2021માં એમાં જ કામ કરશું અને બળજબરીપૂર્વક જ કહી શકાય, કારણ કે પોલીસ પ્રોટેક્શન સાથે આવે ખેડૂતોને રાતને દિવસ એમ અમારી પાસે વિડીયો પ્રૂફ પણ છે કે આ લોકો રાત્રે કામ કરે છે. એવી કઈ એજન્સી છે કે જે રાત્રે કામ કરવું પડે એમ, બરાબર? તો ખેડૂતના પાક જણસી બધું ખરાબ થાય, એ લોકો કોઈ જવાબદારી કે કોઈ જાતની નોટિસ કે કોઈ જાતના વળતર કે કોઈ જાતના અગાઉ જાણ કર્યા બહાર ડાયરેક્ટ જ સીધા કામ કરવા આવે છે. એનો વિરોધ હતો. એટલે આજે આજરોજ જેટકોના કર્મચારીઓ સાથે મિટિંગમાં વાત થઈ કે ભાઈ અમને જે બાંહેધરી આપી હતી પ્રાંત અધિકારી શ્રી દ્વારા 2019માં છેલ્લે, તો એનું કંઈ તમે રોજકામ કરેલ નથી, બીજું કંઈ સર્વે કરેલ નથી, તમારી પાસે કોઈ જ માહિતી નથી, ડાયરેક્ટ જ તમે ડીએમ સાહેબનો હુકમ લઈને આવો કે અમે આ કામ કરશું પોલીસ પ્રોટેક્શન સાથે. તો આ ખેડૂતો અભણ છે, અજાણ છે આ બધી વસ્તુથી, કાયદા કાનૂનથી, અને કાયદાની બીક આપી પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવું કેટલું યોગ્ય છે. પણ હવે રજૂઆતો કરી છે, અમે અમારો વિરોધ દર્શાવ્યો છે. હવે જોઈએ આગળ શું જેટકોવાળા પગલાં લે છે. વળતર નથી મળ્યું એવું નથી, હજી તો લાઇનનું ફાઉન્ડેશનનું કામ ચાલુ છે. હવે જે કંઈ ગુજરાત સરકારની ગાઈડલાઇન છે અને જે કંઈ પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે 3 તબક્કે વળતર આપવાનું હોય છે. ફાઉન્ડેશનનું કાર્ય થઈ જાય એટલે ફાઉન્ડેશનના પૈસા આપવાના થાય, ઇરેક્શનનું કાર્ય થાય ત્યારે જે કંઈ નુકસાની થાય ત્યારે નુકસાનીના પૈસા આપવાના થાય, અને જ્યારે વાયર ખેંચવાના આવે ત્યારે જે કંઈ પ્રવર્તમાન જંત્રી પ્રમાણે કોરિડોરમાં આવતો હોય ને એના જે કંઈ પ્રવર્તમાન નિયમ છે, ડબલ જંત્રી છે, 25% જે કંઈ કોરિડોરના આપવાના છે એ પ્રમાણે, અને એ ઉપરાંત જે કંઈ પાકનું નુકસાન જે તે સમયે થયું હોય એ પણ રિયલ જે નુકસાન થયું હોય, પ્લસ આપણે તેમાં ગામના લોકલ સરપંચ, તલાટી, વહીવટદાર કે જે કોઈ હોય એની પણ આપણો પંચ રોજકામ કરી પંચ કેસ બનાવીએ છીએ અને કાયદેસર જે કંઈ વળતર આપીએ છીએ. અને વળતર પણ રોકડમાં કંઈક નથી કરવામાં આવતું, ડાયરેક્ટ જે કંઈ છે આ આરટીજીએસ થ્રુ ખેતર જે કંઈ ફાર્મર છે એમના ખાતામાં જ જમા થશે. એટલે પ્રવર્તમાન જે નિયમો છે એ પ્રમાણે જ્યારે કામ થયું હોય એ તારીખે જે નિયમ લાગુ પડતા હોય એ પ્રમાણે વળતર આપવામાં આવે છે. હાલમાં આજે ચાચરાણાથી લાંબા જે સબસ્ટેશનની લાઈન છે એમાં લગભગ 50% જેવા ફાઉન્ડેશન થઈ ગયા છે, 40માંથી 20ના, અને ઘણા બધા ખેડૂતના જે કંઈ ફાઉન્ડેશન થયા છે તો એમનું વળતર છે એ પ્રોગ્રેસમાં છે, ફોર્મને અમુક ભરાઈ ગયા છે અને લગભગ 15-20 દિવસમાં ટાઈમ લાગે છે એટલામાં એમનું પેમેન્ટ પણ થઈ જશે, જે ફર્સ્ટ તબક્કો છે. અને બાકી આગળ જે રીતના કામ થતું જશે, પણ અગાઉ એડવાન્સમાં પૈસા નહીં આપવામાં આવે. જે કંઈ નિયમ છે અમારે કામગીરી થઈ ગયા પછી જે નુકસાન થાય છે એનું આકારણી કરી અને જે કંઈ જંત્રી થતી હોય પ્રવર્તમાન એ પ્રમાણેના નિયમ અનુસાર જંત્રીનું વર્ક થયા બાદ આપવામાં આવશે. ખેડૂતોની પરમિશન લીધા વગર કામ ચાલુ થયું છે, શું કહેશો? પરમિશન નથી, જે કંઈ અમારો રૂટ છે એ મંજૂર થયેલો છે. જગ્યા તો ખેડૂતોની છે ને? હા, જગ્યા ખેડૂતોનો છે, પણ પરમિશન નહીં. અમે ગુજરાત જે સ્ટેટ છે એની એઝ અ ટ્રાન્સમિશન યુટિલિટી કામ કરીએ છીએ, અને ગુજરાત સ્ટેટની ટ્રાન્સમિશન યુટિલિટી તરીકે અમને ઈપીડીમાંથી સત્તા આપવામાં આવેલી છે કે તમે જે કોઈ રૂટ મંજૂર થયેલા છે અને જે અમને રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે અમે કામ કરી શકીએ છીએ. હા, પણ એના માટે જે કંઈ નુકસાન થાય અથવા તો એનું જે જમીન અમૂલ્ય માટે જે પ્રવર્તમાન જંત્રીનો નિયમ લાગુ પડે છે એનું પેમેન્ટ અમારે આપવાનું રહે છે. એવો કયો કાયદો છે કે તમે ખેડૂતની માલિકીની જમીનમાં ખેડૂતને પૂછ્યા વગર કામ કરી શકો? નહીં, પૂછ્યા વગર નથી કરતા, અમે એને નોટિસ આપીને કરીએ છીએ. એટલે ક્યારે નોટિસ આપી હતી? કઈ તારીખે આપી હતી? તારીખ મારી પાસે નથી, પણ નોટિસ એ આપણે નોટિસ આપેલી હતી. માલિકીની જગ્યામાં તમે ક્યારે નોટિસ આપી હતી ખેડૂતોને? એ નોટિસ 2018 કે 19માં આપેલી હશે. ત્યારબાદ એટલે છે એમ હશે, એટલે અત્યારે મારી પાસે ડોક્યુમેન્ટ નથી. જે તે નથી લાગતું કે ખેડૂતોના કાયદાનું જે હક છે એનું ક્યાંક ઉલ્લંઘન? મારી વાત સાંભળો, 2 મિનિટ સાંભળો વાત. એ બાદ આપણે જે તે વખતે પ્રાંત અધિકારીને આપણે કેસ દાખલ કર્યો હોય અને કેસ દાખલ થયો હોય એ પછી એનું હિયરિંગ થયું હોય વીજ કેસનું, દરેક ખેડૂતોને પણ પ્રાંત દ્વારા પણ નોટિસ આપવામાં આવેલી હોય, ત્યાં બોલાવેલા હોય અને જે કંઈ વસ્તુ હોય એનું ત્યાં ચર્ચા થઈ હોય. એ બાદ હુકમ આપવામાં અને હુકમના આધારે જ અમે કામગીરી કરીએ. ખેડૂતોને વળતર માન્ય નથી, એક તો એવું કહે છે કે જ્યાં વળતર છે એ ઓછું પડે છે, પણ અમે નિયમ અનુસાર જે કંઈ છે વળતર ચૂકવવા તૈયાર છે. ક્યારે? કામ થયા પછીના 20 કે 25 દિવસની અંદર. હાલમાં મંજૂરી વગર એમને હાલમાં કોઈ નોટિસ મળેલી ખરી? હા, એસડીએમની નોટિસ ક્યારે, કયા સમયે, કઈ તારીખે?
તારીખ મારી પાસે નથી, પણ અત્યારે 2018-19 તરીકે અહીંયા આવ્યા છો ખેડૂત સામે તારીખ, હા તારીખ જોઈ દઈએ ભાઈ, જોઈ ફાઇલ 5 મિનિટ રાખો, ફાઇલમાં જોઈ લો. નોટિસ એક જ વાર હોય છે. એસડીએમ સાહેબે નોટિસ આપણે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારકા એમાં વીજ કેસ નંબર 10/2017માં ચાલેલો, અને એનું જે તે સમયના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારકા દ્વારા 9 ફેબ્રુઆરી 2021ના રોજ હુકમ કરેલો છે કે અમે અહીંયા કામ કરી શકીએ, અને એ હુકમ મુજબ હું કાર્ય કરી રહ્યો છું અત્યારે. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.